નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો તેલકા ન્યૂઝ. ડાંગ જિલ્લામાં આહવા સિવિલ હોસ્પિટલની મુલાકાત લેતા નાયબ મુખ્ય દંડક શ્રી વિજયભાઈ પટેલ 22મી જૂન 2024ના રોજ છેવાડાના માનવીનો અને જરૂરિયાતમંદ પ્રજાજનોની આરોગ્ય સુવિધા માટે રાજ્ય સરકારની પ્રતિબદ્ધતા વ્યક્ત કરતા ગુજરાત વિધાનસભાના નાયબ મુખ્ય દંડક ડાંગના ધારાસભ્ય શ્રી વિજયભાઈ પટેલે આહવા સ્થિત સિવિલ હોસ્પિટલની આકસ્મિક મુલાકાત લીધી. દરમિયાન સિવિલ હોસ્પિટલના જુદા જુદા વોર્ડની જાત મુલાકાત લેતા નાયબ દંડકશ્રીએ અસ્પતાલમાં દાખલ દર્દીઓના ખબર અંતર પણ પૂછ્યા. દર્દીઓને બહેતર સુવિધા ઉપલબ્ધ થાય તે માટે આવશ્યક તમામ વસ્તુઓનો ખ્યાલ રાખવાની સંબંધિત અધિકારીઓને જરૂરી સૂચના આપતા શ્રી પટેલે રાજ્ય સરકારની આરોગ્યલક્ષી સેવા અને સુવિધાઓ માટેની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી. નાયબ મુખ્ય દંડક શ્રી વિજયભાઈ પટેલની આ મુલાકાત વેળાએ આહવા તાલુકા પંચાયતના પ્રમુખ શ્રી સુરેશભાઈ ચૌધરી, આહવાના સરપંચ શ્રી હરિચંદ ભોએ, ઉપસરપંચ શ્રી હરિરામ સાવંત, સુબીર તાલુકા પંચાયતના માજી કારોબારી ચેરમેન શ્રી તથા ગોગલી ગ્રુપ પંચાયતના સરપંચશ્રી, હોદ્દેદારો અને તબીબી અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. રિપોર્ટર રમેશ મહાલા, તેલકા ન્યૂઝ, ડાંગ.